આણંદ જિલ્લાના ઉમરેઠમાં રોકાણના બહાને લોકો સાથે કરોડોની ઠગાઈ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવી ગયો છે। વસીમુદ્દીન ઇકરામુદ્દીન કાઝી નામના વ્યક્તિએ ફરિયાદીને મુથુથુફી કોર્પિનના ઓક્શન ગોલ્ડમાં રોકાણ કરવાનું કહીને ₹14.50 લાખ પડાવી લીધા હતા। આરોપીએ માત્ર 21 દિવસમાં જ નફા સાથે રકમ પરત આપવાનું વચન આપ્યું હતું, પરંતુ સમય વીતવા છતાં માત્ર ₹7.50 લાખ જ પરત આપી બાકીની રકમ ચૂકવવામાં વારંવાર બહાના બનાવ્યા હતા। એટલું જ નહીં, ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ અસલી સોનાના બદલે શંકાસ્પદ કે નકલી દાગીનાવાળું પેકેટ પકડાવી દીધાનો આક્ષેપ પણ થયો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિએ ઉમરેઠ અને તેની આસપાસના વિસ્તારના અન્ય 26થી વધુ લોકોને પણ આવી જ રીતે છેતર્યા છે। આરોપી અગાઉ 2 વાર ઘર છોડીને ફરાર થઈ ગયો હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે। હાલ ઉમરેઠ પોલીસે BNSની કલમ 318(4) હેઠળ ગુનો નોંધીને આરોપીના નાણાકીય વ્યવહારો અને છેતરાયેલા અન્ય લોકોની વિગતો મેળવી તપાસ તેજ કરી દીધી છે।